બાર બીજના ધણીને ચમરું બાર બીજના રે હા સારું ભજન તો ગાવો છે ઘણો પણ હું છે કે સારું શાર આવતો નહીં. અત્યારે ગઈએ તોય ઉપાડ્યો ને ના ગઈએ તોય ઉપાડ્યો કે ઘરમાં ઠેકોણો નહીં મંડ્યા જગ્યા ભગજી કરવા પણ ભાઈ નહીં ગાવો ચાલતી વાંધો નહીં. અમે વિચાર એક વાતનો છે કે આ છોડીઓની ચિંતા સારું મારે થોડી છે. જિંદગીમાં કોઈ ચિંતા નહીં. આ છોડીઓ મારા બે પહેણી દઈ હોત ને તો સારું હતું. સારું થઈને જો હગવું મળે ને ભાઈ તો પહેણી દેવી જોઈએ. એકાદીનું મળે તો એકાદીને પણ જો હગવું સારું મળે ને તો લ્યો બાપા ઉડીને બેહો કે કોબરો તમે એમની એમ જો બેઠા છો અને ખોટી ચિંતા ના કરવાની હોય બાપા. ભાઈ આ છોડીઓ હોય ને તો ચિંતા કરે મા બાપની નકર તારે છોકરા તો 16 વીઘા હરખા બેટા એ તો ચિંતા વાત સાચી. છોડીઓને ચિંતા થાય પણ હવે તો બધું એ થશે. જો કોઈ કશું પડી નહીં રહે મારું એ થશે ને એનું એ થશે પણ તમે ખોટી માથાકૂટ ના કરશો. ખોટું શરીર સારું ના હોય ને ઉપરથી ટેન્શન. ના ના શરીર તો કમ્પ્લીટ ચોખ્ખું જ છે. જો મારે તો તારું આ તમારા બે ના અવસર થઈ જાય. હા આવી જજો. મારા ચિંતા તો એક જ છે બેટા તમારા બે ના અવસર થઈ જાય એટલે હું ગંગા નાય છે ઠોજી મારા કોઈ જફાત ના પણ બાપા એ તો બધું થશે. હું એમ કહું છું ચિંતા ઉલે તમે કરો એનું એ થશે. કોઈ એ અત્યારે કોલેજ કરે તો સારું ઘણા સારી નોકરી બોકરી આવે તો હોય ને એ હા હારું તો ભણા દે પણ મને નોકરી આવશે જ ખરું કે તો ઉપર વાળો લાવશે. જો આપડા મારા કે તારા લાવવાની છે કે બાપા તમારે જો ચિંતા કરવાનું આવે ઉપરવાળા પર બધું છોડો ભગવાન સારું જ કરશે બધું. ચિંતા તો મારી થોડી બાતે ખા બનાવી દે. ઓ જા તું કઈ લે મેગી બનાવીએ તાર માટે. મેગી શાંતિ શાંતિ ખો શાંતિ શાંતિ રહો તો. બાપા બેહો તમે વાતો કર કાઢો. હા તારું હગું થઈ જાય બેટા તો મારા ખરા ને વિવો કઈ જ નાખવો છે પણ બે નો થઈ જાય તો બે નો પણ વિવો કરવો છે. હું તો ગમે ચોક હગું કરી એ તો બધું હાર થશે ને તો ચોક રાગ રાગ જોવાનું તે સારું હોય તો કરી નાખીશું. એ તણ બીજું કરે હાર બેહો લે હું પેલી નાળું ખાવા હો. હા રે છોડીઓને તો ભાઈ ઘણી ચિંતા છે પણ હું કરે ભાઈ બાપ છું હું કે મુખે કહ્યું ના કહેવાય કે દિલથી રહ્યું ના રેવાય એવા કાળજે કોરાણા તમે સાજણા કે મારા રુદિયે રંગાણા તમે સાજણા. અરે આ સાજના છો રોવો છે લ્યા. અરે આ વાલજી ગોડ હું કરવા રોવો છે માર છોડી તું હે રોવા તો બેટા આ ગાયર ચડ બુતા હા મારું છે નહીં તારું યાર તને ખબર નહીં પડતી. એવું દુખ ખબર ચમ નહીં પડતી. હા દુખ ના લગાડવાનું હોય. કેવું ગાયર હતું એમ કેજી. ગાયર તો ખરેખર મારા દિલમાં સાદું એની છે. અને તું કેસીટ વગાડતો તો ને રોજ રોજ વગાડું ઉઠી રહ્યું રોજ. અને મને ખબર છે ખબર છે અને ખબર કે તું જેમ વગાડ પેલું ઓટિયો વાળી કેસીટ આવતી ને તે તું પાછું છે એવું લાવતો ખબર કે મારા રુદિયે રંગાણા તમે સાજણા. આ રે તું ઘડીએ પડે વગાડતો તો એ પાછું મુખે તું કહેવાતું નતું ગવાતું નતું એટલે મોની મોમું વાટો રહી ગયો. ઈ મોની મો તે સબ રોતો તો કે રોવા નહીં મત જે થઈ ગયું થઈ પેલી ની યાદ આવી. અલે આબો તો જોર ગેળો ત્યો સપત વરજો તારા મહિને પડી ખાતો ની ઠેલ્લો લઈ બે જણ આપણે ભણવા તો તન મારા ગતિને ખબર તો છે. મને ખબર છે તે ખરે કઈ ના કીધું ઈના ગત પૈણું આલું અધૂરું રહી ગયું કહીએ કે સપનું રહી ગયું. સપનું રહી પણ તે અમે ભેગી થાય છે. તું કોક કરી દઉં. હા તું કોક કરી તો હું કોક તારા માટે કરું લે. હમણાં જોઈ હતી બેહોશ આરતી હતી બેહોશ આરતી હોપડી કેકરી હતી પણ એ ડોશી થઈ જાય છે. હા થોડી ડોશી થઈ જાય તો એ ચાલે. હા ચાલે હાર તે આ વખત ભેગી થવા ગોલમાલ 3 માં નહીં અમ પેલા મિથુન ને નહીં પહેણતો. હા ખબર હું એ કરી દઉં હેડ પણ મારું એક કોમ તાર કરવું પડશે. કેવું કે હા મારા બલ્યાળો એટલે પતાળો છે કાલો મેચ બટો મારા જેવો થોડો ઉધરો હોય તો થાય જી કે અલે રે પેલી તો હોય જોઈ છે ડોશી તો હોય છે બલ્યાળી મારા ભટ્ટી નથી આવી. મારું એવું છે કોણ નહીં થાય કે એટલે મને છેતરી જોઈ રહ્યો બટ તો એ મુશક હોય કે કાળું મેચ બીજું ના એ તો પાછો ગલીનો સમાર કાળું એટલે હારી છોડી કોડ હારી ઘરમાં શોભા એવી મારપી કોબી ડટ્ટા જેવી સાલ છે. હા ફૂલે વરજી હા એવી સાલ છે. હા હા રેડ મુશક હું પણ મારું
જેવું તું હગું હોધે ને હા. તારો હું 100% જઈને કિયા જો એ ફાઇનલ કરી દો હા હો? ઈન દિલમાં મારી તો જે જગ્યા સમજ ખબર છે પણ કઈ એક થી દઈ દિલે બાપડી આગળ હોકળું થાય કે હા, હોકળું ઉંમર થાય થાય. દિલ હોકળું થાય થાય બરાબર. ચાલ. કઈ જોતો નહીં તું ચિંતા કરતો તાવ હા, લે. ભેગી તો મૂકી હો તું રોતો તો ઈ યાદમાં કેજી કારણ કે અત્યારે જઈને તો ગીત વગાડવું જ પડશે મારે હા હા એ જૂની કેસેટ કાઢવી પડશે પાછી. એવું કરીએ છીએ. સોટ આ શોર્ટ છે એટલે હું કહું તાન. હા રેડ અન પણ હાગુ ફાઇનલ તારું કરાવ્યો કોણ? હા. કરાવ્યો પણ મારું કરાવું પાક્કુ હા રે. જો કે ગેળો થાય 57 વર્ષ થયો છે નજીક થી મારા ક્રોધીએ રંગાડા સાજના અમે લાકડો બરી રાખી ડોચી તો પેલી તો ચાલ ભેલે હાલ ભાઈ બંધ કરો કે બંધ કરો ચોકન બરોબર નાઈ જાય છે પાછા બરોબર ના ના અલ્યા ભાઈ બારે બાર નહીં ગયો હોય ચોંપાઈ ના ગયો તો પેલા હા ઈ પૈસા શોભાઈ નાઈ જો બધાની તો અમારી નહીં આવવાનું ના એવું નહીં યાર પણ યુવાની ગયો તો પૈસા આલ્યા છે શું હાલે છે કેટલી ટીપો ખાધી બોલો એ શું? ખોટી આબરૂ કાઢે ને એવું કરે છે પૈસા યાર 10,000 રૂપિયા આલ્યા છે હમું દાલતા નહીં એટલે વેચવાલા છે કે ને ઉછી ના કરીને આલ્યા છે યાર તાનું અલ્યા એ વેટાની શું આલ્યા ભંટ ભરાઈ રહ્યો આમ તમારા ભંટ ભરાઈ રહ્યો પણ આમાં આલ્યા બધું ભરાઈ રહ્યો છું હું કરું કયો ખરેખર. કેટલી ટીપો મારી તો હજી મળતી નહીં કેતો ખા નક્કી વાયદો નહીં કેતો એમ કેવું છે એટલે વાલજી નતા પૂછું તો તું પણ હું પૂછવામાં આ લઈ ગયા અમે અને એ તો હેડે તા હું તો ઠપકો આલ્યો પણ હેડો ઘેર નહીં આવું ના ઘેર નહીં આવું ના ઘેર તો આવું જ નહીં હા મારે ઘેર નહીં આવવાનું સાપીને નીકળી જજો હું થોડી ઉતાવળમાં છું મારો થોડું કોમ છે એ તો પછી હું પિક્ચર એક ગાળો હતો તમે મને દવા દેજો મારા હારું ઉતાવળ અલ્યા છે પી નીકળી જજો પૈસા અને જો મારી વાત મારો તો શું ચિંતા ઓછી છે પ્રભુ તમે ચિંતા કહું રાખાય એટલું એટલું ઓછું છે 10,000 તો આલ્યા છે એ અને મારે તો પેલી થોડી નહીં બે પહેણાવા આવી પૈણા આવી છે તાણ પછી તે પૈણાઈ દો તે શોખ હગું હોય તો જોવો કે એટલે હજી હગો હગવાનો છે તાણ પછી વિવાહ કરવાના જ છે તે તાર જો હગું મળે ને એ કણ સારું જોઈને હગું કાલ કરવાનું આવું હા કાલ આવું તે તારા આવો કે તે પણ જો તમારે શું છોકરું પૂછવાનું? લઈને આવું છોકરું લઈને તે તારા આવો તમારે તો પૂછવાનું આવતું જ નહીં એમ. ઓય તો બેહાન ઉઠે ને વિવાહ પટાઈ ઘેર વાત તો શાન્ય કરવી હતી પણ આ તો વળી હસવાનું હેડ વાજો ને યાદ આવી ગયું ખરું કર્યું લ્યો કાલે આવું તો એ તૈયાર રહો. તમે મને મોડ ફોન કરજો હું ઘેર જ છું. બરાબર છોકરું હારું છે બધી રીતે હા હા તમારે જોવાનું ભાઈ હાલ તો હા નહીં હા એ બતાવતા. તો જોવાનું આ તારે શું ભાઈ છોડીને છોકરાને ગમે એટલે થયું આપણે તો હારું જ કરાવવાનું હગું લ્યા ખોટું કરાવું હાલો હું ઉતારું. બરાબર? હા, રેડો. અને આ ધ્યાનમાં રાખજો પાછું. જન્મ હા. કાલ તૈયાર રહેજો હો. જોવો તો નહીં લે મારો પેલો મેળ પાડવાનો છે પછી ઈનો બટાડો હા કશો વાંધો તો યાર હા બોલ ના ના આપણે જી આવીએ ઓબર આજકાલ નર્વો થયો ને એટલે જી આવીએ હું ના એવું નહીં લિયલભાઈ ના પાડી દલાલ હો વાલ કાકા આ જા જા હા, આ બાપુ બાપુ. કાઢ્યા તું દલાલ ઈવાનું કામ ચાલ્યા જ્યાં ડબલું લઈને હા ડબલું લઈને ગયા છે આ વેવાળા વેવાળા સોતી ડબલો લઈને નીકળી જાય છે તમે નહીં જતા જઈએ પણ હવે હવારના પોર પહોંચી તાન પછી 4 વાગ્યા ને તારા એ બપોરે ઓ ભાઈ હા તૈયાર થઈ જાય ચોકન તું આ પેન્ટ બદલી નાખજે યાર ફીટો ફીટ પહેરી છે ઓ બેડ ફેલે ફાટી જાય ના કદા ખુલ્લું પહેર મિથુન ના જેવું અને જોવા તો વાંચ ગયા ચોકન વાળી થોડી જોવા તારા હેડ ને રોકી શાલ છોડીઓ ને બોડીઓ છોડે જોવા જવું નહીં કભી વાય કરવા નહીં ને ખોટું મારા બાપા ના કહેતા મારા બાપો વળી વાપરી જાય મારા હગાની વાત તો એ વળી હા નહીં ખોઈ જોવો તું બાફે નહીં લ્યા બાફે નહીં એક તો તારા ભેગું મારાય બફાઈ જાય પણ હાલ નહીં પેણ હું મારા વાત કરો છો તે હાલ ખરેખર નહીં યાર મજા આવે પેલો ભય પડે આપડા હાલ શીખરતા બાપો શું કઈ જો તાણે તમે ખોટા બધી વાતો લઈ લઈને હેડ્યા આવો છો એક વળી ભાઈ. મારા ઈચ્છા જ નહીં હાલ લગન કરો પણ હું સમીર આવો અમન અમન મરી જાય હા મરી જાય બાપા આય આયો બાપો પાછો બોલો પડ્યો તો તી બોલો બેહો. ભૂલો નહીં પડ્યો પણ આપ તો જોર પડે તું લે શા? એવી જગ્યાએ પડ્યો છો ને હા તે હીરે હીરા જ ધરી. હા પડવામાં તો પાવ તું ભાઈ મારો હીરો ધર્યો તારો હીરો હું ખોળતો તો પણ હીરો હજી મને મળ્યો નહીં અગવાજો તો એકન જોઈ પણ આવી નહીં જતો હજી તો શું માહિતી જોઈએ કે ડોકા ચીટા અરે તું સ્વાતી રાખ યાર મળશે ને એટલે બહુ કે તું ઓ ધક્કા નાખા છે યાર તું મારા પર રી ના કરતો હું નહીં કહું ને કામ હું પડી મેલો આટલું લે હારા કોમ આવ્યો છું શું કમાયો લે નહીં કેવું કે કી પેલા મારું હા તારું થા પેલા મને મારું કોમ કે કી હગુ લાયો કો લ્યા ઓવા હા માતા ને ખરેખર પણ આયરો ના પારસ તો તો બાપા હાલ ઉતાવળ હગુ શો કરી. વિવાહ વિવાહ કરવા તમને ખબર છે વિવાહ નહીં હાલ મેલો કે ચાલ બધું કેળા છેવડો થયો શાને હગુ થાય લે તો તારું હારું કર તું આ હું તો ફોન કરી ના પાડવા કરતો તો ત્યો ના નહીં પાડો શાને કીધું જો હમણાં બપોરે જ જવા છે હા ઓવા ફાઇનલ હેડ હાસુ 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 ફાઇનલ જો હા લે લે કેવો ને કયો પેલા
એ મારામાં આવી ગયું. હા બપોર છે તૈયાર થઈને આવી જાય. હા રે હા હા નહીં દોઈને અનવ રાખજો થોડો બપોર તે તૈયાર થઈ જજે બરાબર. તમે બે જણા જોઈ આવો સોળી પાક્કું કરી દો વાલીજી તમારા તમારું સોપું. પાકું પાકું હો અહીં પસાર ત્યાં છે ને આય તું ના પશુ તારું ફાઈનલ મારું કોને ફાઈનલ દેજી પત્તાર ફાઈનલ અધારામ ખોળી તારા વાળી તો ખોળે બહુ. હા રે હા, બસ તો ડીજે ઉપર પગાર ઉતરણ પર કે કહ્યું ના કહેવાય હા વાહ, એ હા રે. જબ્બર હા, મજા લે. આવે. લે ગો ફાટી ગયો પાછળ આમાં નવો લઈ આવો તો મોટી નવો ચાપડ. દિયાલ છે મોરભાઈ એમ નહીં થતો તાને તાને તારો ભાષા તું જ આવું પેર છે બાઈક લઈને મેકલું હા, લે. છોકરાનો બે જણા જી આવજો. પપ્પા તમે ખોટું વિવોન એવું કહું ઉતાવળ કરો છો કયો દાડા દાડા તું સોમ પડતો હો સોમ થઈ જતો એ તો હાલ નહીં પહેરવું આ બધા પહેરીને હું કોદા કાઢે કયો પણ સમય સમય આવે એટલે બધું પહેરવું પડે છે જેની અને ઉંમર એ- પહેરી થઈ જાય છોકરો બોકરો પછી પૂરું કરતો વર્ષે પાણી આવે એટલે તું મને ખવાડે હા, લે. પહેરવાનું તો પાણી મેલ ઊનું પાણી મેલ નહીં સોજી મને એરે છોડી દોવા બલ્યાવા ગર્ભ પર બાયડી ધોવા ના ધોવા. કઈ નહીં ઊભી જેટલી વાર એક તમારા બાપા હમણાં લે હે ટાઈમે થઈ જાવ રોજ વહેલી ઘેર જો મારે ઘેર જાય તો કોક મોનું બનાવી દઈશું વળી અને આ એક તો આ કઈ ને આવતા નહીં તો કેટલી વારથી 5 મિનિટ કરી લાવજો ફોન કરવા દેજે તો ફોન તો કરો રાખો તમે અરે આ ફોન સાયલેન્ટ છે. સાયલેન્ટ આ વહેલા કીધું નહીં મારા બાપો ઘેર હતા ને કીધું હજી ફોન કરશે ને તે સાયલેન્ટ કહી નાખ્યું. બોલ. બધી વાત સાચી આ લેટ થવું લે આટલી તો વાર 5 મિનિટ અરે કરી જો થવાય લેટ આ તો થોડું તાન પેલું એ છે કે શું કરશું. કોઈ ના આવે હું બોલો આ એક કોરી માં બાપાએ શાલ લીધો છે શાલ મેલતા નહીં ને કંટાળ્યો છું કે એટલે ચમ કંટાળ્યા હોય એટલે અને શિખર પેલા વાલો કાકો રે રેકો હગુલા સિદ્કી જોઈ આય એટલે હગુ જોવા જવાનું કીધું મનુષ્ય ગોમ છોડી એમ શિખર શિયા ગોમ છે વાલો કાકો કહેતા હતા કે હું લઈ જઈએ. એ તમે હગુ જોવા જોઈએ ઓવ એટલે કોને પૂછીને જોવો તમે પેલા તો એ કહો કોને પૂછીને જોવો આ પૂખવાત તને આવ્યો છું તને શું કરવા આવ્યો છું. એ તમે બીજે લગ્ન કરશે અરે લગન નહીં કરવા પણ પેલા મારા બાપાએ શાલ લીધો છે વન તો કોઈક જવાબ આલવા પડશે કે કંટાળે હું તો કાલે આય દાડે માથું ખાઈ જાય ને તમે વહેલા વહેલા કે તૈયાર થઈ જાય શું કરવાનું કે જે બી કરો ને સોચી સમજી વિચારીને કરજો કહી દઉં તો તમને બકા મારે તો બીજા પહેરવું નહીં કે મને બીજું કોઈ ગમતું એ નહીં તારા સિવાય પણ શું કરું કે રહેવા દેજો, રહેવા પણ દેજો. આ તો જવું તો પડશે જ આમ મારા બાપાએ શાલ લીધો ને એટલે જ્યાં વગર તો છૂટકો જ નહીં એ તો ચિંતા કરે ને હું જઉં છું ને ખાલી જઈને ના પાડી દે મને નહીં ગમતી પાડી દી ને ના પાડવાની જ છે તમારે ના જ પાડો ત્યાં થોડી હવે પાડો વાત કરું છું આ કે કહું હારું જોજો પણ આ તો જવું પડશે હા લે હું તને ત્યાં મૂકીને પણ નીકળી જાઉં હો હારું એટલે મારે બી હું લેટ થઈ ગયું કંટાળે જિંદગીમાં ડખા કેટલા શું કેવું જોજો હો ને કોઈ આવું બેટું આના કરતા તો 10 વાગી ગયા મહેમાનો ચીકર કેટલા રહ્યા એક તો આવશી તાણે શાંતિ થઈ જાય વાતે એ તૈયાર થઈ જજે પેલો છોકરો જોવા આવે છે પાછું આજા હો કેવું પણ આ તો છોકરાને ભાઈ શું છે આપણો છોકરો હોય તો તૈયાર થતા વા ના થાય છોડ્યો નાવા ધોવાનો ને લુગડો હરખો પહેરવાનો એટલે હા ભણાજી હા આવો પાણી બતાવી બ્યો ઇન્ટર બે હું તો જલ્દી છે મોડો કોઈ ફોન ચાલ ન આવ્યો તો તારે? ફોન ચાલ ન આવ્યો કોણ આજ પણ રિક્ષાનું ટાયર ફૂટી ગયું કા ઓહો તે પાછું ના ખાયું એની આદત છે કે હા તો મળી. સારું કે રહી જાય ખીણમાં પડે હા હે? હા. ઓહો. દક્ષા આમ તો વાલજી બધું જમી બમી કેટલું થશે હા જમીન છે ને હા જોવા ને 20 વીઘા જમીન છે હા ઘરનો બોર છે બરોબર બરોબર અને બીજું પાણી વધારાનું બહાર ફરે ના ના બરોબર એમ તો બધું આ જાય વધારાનું ઘેર ભૂલ્યા સારું આપણે તો ભાઈ થોડી કોઈ જાતનું દુઃખ ના પડે આખી હા. જિંદગી સુખ રહે જો. એટલે ઘણું થઈ ગયું જો ભણાઈ હા જે છે આવી છોકરું છે બરોબર. બરોબર વ્યસન વગરનું હા. આખા ઘરમાં કોઈને કોઈ વ્યસન નહીં બરોબર બરોબર હા તે એટલે કેટલું ભણેલા છો કોલેજ કરું છું કોલેજ કરો છો એમ? કરે છે આવો. ના ના હાર 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 અને ફોરમ ભરવાનો હા. ગમે શોખ સેટલ મેલ થાય હો પડે જાહેર મોય છોડીને ભેગો થતા હા. વાતચીત કરતા હા હા ના જે પૂછવાની પૂછી લે
હું કીધું છે મેં ત્યાંથી આટલા આવતી રહી તું. કઈ ના, એ તો ખાલી થોડી આમ પેલું માથું દુખવા થોડું એમ થતું હતું એટલે મેં કીધું લાવજો અંદર જતો આવું એટલે પણ ગોળી લઈ લે ને. દવા લઈ લે ભારતી, તું વાત એની વાત પર ચિંતા ના કર. પણ તું ડાયરેક્ટ આવી હવારની તો મતલબ જેટલી આમ મસ્ત મૂડમાં હતી ને અત્યારે પાછી પેલી થઈ યાર ગઈ. મૂડનું તો શું આવન જાય. હું શું કહું ભારતી, બધું પૂછી લેજે પાછી. હું કરી નોકરી કરીને આ પગાર બગાર બધું પૂછી લેવાનું, કારણ કે આપણે ચેડી પણ પાસે તું પૂછી લે ને, તું માર જોડે હેડ ને તું પૂછી લે. ગોળી માર ના પૂછાય, તારે બધું પૂછવાનું આમ હોય. તો આખા ગામના પાડા પહેણાવું ને અત્યારે ના પૂછાય. એ બે નંબરની વાત હતી. તું માર બહુ નહીં, તાર બધું તારે વિચારવાનું હોય. અને ગમતું હોય તો જ કરજે પાછી. ના મોઢા પર કહી દેવાનું, ના ગમે તો નહીં ગમતો કહી દેવાનું. હું કહું એટલે ભારતી? બાપા કહી ને એ ખરું, આપણે બાપા કહેશે નહીં કરીશું. એ બધી વાત સાચી. હા હાર બેસ ને ગોળી લઈ લે તું. હો. હા રે, ચિંતા ના હું કરતો. બહાર છું. હા. હા હા બોલો. હા. શું કરો કયો? કોઈ નહીં, અત્યારે હું તો ઘેર જ ઘરનું કામ ને બધું કરીએ. 10મા સુધી ભણીશું હું તો. શું કહેતો તો? કોક કહેતો તો ખાસું. વાંધો નહીં, હેડો એ તો પછી કે પણ હું ગમું છું તમારે. હા મારા બાપાને ગમે એ ખરું. બરાબર. તે અમારે ઉત્સવમાં બાપો કરીએ બધું બરાબર છે. ને શું નામ છે તમારું? અને ભારતી છે. ભારતી? હમ. બરાબર. બીજું શું કરો કયો? કોઈ નહીં, હાલ તો આ ઘરનું ને મારા બાપાને બધું હાન નાન બધું એવું બધું. બરાબર. એવું. એટલે આ તે જો મારે તો મારા બાપાના હાથમાં છે બધું હગાનું. મારે એવું જ છે, કશું વાંધો નહીં. જે હોય મારા બાપુ કહે છે તમને. હો તમને ગમતો હોય તો પછી ઓન ગમેલું જ છે કે? ના ના, એ તો બરાબર, પણ એ તો મારા બાપો, મારે તો મારા બાપો કર્યું ને એ ખરું. એ તમને ગમતો હોય તો જ હા પાડવાની પાછી. હા એ તો વાંધો નહીં, કશું શું કીધું હો? હા હા રે. હા હા. જો હું તો ચોખવટથી વાત કરું, મારા થોડીઓ બે છે બરાબર, પણ આલવામાં તો બેવાન હરખું ચાલે પણ ઓછું હાલે. જો મારામાં શક્તિ ઓછી છે. તઈ સીતે કશો નહીં, ઓછું આલો એવું હતું નહીં. હા આપણે સોળી જો તો હારા ઘરમાં જાય છે એ જોવાનું. અને હા. અમે ધણી જોવા નહીં કશું. જો તો માણસ સારું ના, ઘરમાં આ તો આવે છે પાછું કાલ ઉઠીને એવું ના થવું જોઈએ કે ફલાણા વેવાઈને કેમ ના. ઓછું હાલે ને ઓમ છે ને તેમ છે ને. એવું નહીં થાય. બધું એવું ના થવું જોઈએ. નહીં થાય, નહીં થાય. હબળો. અમે એમ હેડ દેખા અને વાબા દે વાત કહું બસ જતી. બે. બોલ ગમ્યું કે બરોબર સવાલ પાવ બરોબર. હો આપણો ઢોલ વગાડવો છે ને? હા? હમ? એ તો મારા બાપાને ઘેર જઈને પૂછશે. આ લેતા ને ઈ મોં પૂછવાનું. ઢોલી રે વગાડી ઢોલી તારે વન ખાલી વગાડવા ગમ્યું? ગમવા બસ તો ગમે. તારે. શું કહે છે છોકરો? બધું ગમ્યું છે. ગમે તમે છે ને? છોડીને તારે પૂછી લેજો બરોબર હા, ને? હા, હા. એટલે ઢોલ વગાડી દેવાનું છે આપણે. હું એ તો મારા છોડીને ભાઈ શું છે કે હું સહી કરું ને ઈ નહીં સહી થાય. અને હબળો પેલા પૈસા પચ્યા કે નહીં ના પચ્યા તો હું આલ્યો પણ વિવાહ કરજો. વિવાહ તો બરાબર. કરવાના જ છે. વિવાહ હું ગમે ત્યાંથી પૈસા લાવીને પણ હા. વિવાહ કરે તમને. હા. પણ અમે કીધું એ વાત મગજમાં રાખજો, કાલે એવું ના થવું જોઈએ પૈસા. નહીં થાય હું શું લેડો અમે હા. હેડ દેતા ના હોય. હા 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 ઓકે તો તે તાર હું જો તમારો ફોન કર્યો હોય હા. અને ચિંતા કરતા અને નહીં. પછી રોટલા ખાવા હોય તો પછી હાલ કોક બનાવી ના, જાય. રોટલા નહીં કરવા. હેલો, કોઈ વાર નહીં થાય. આ બાઈક બપોર ચાલુ પછી આવ્યા છીએ, કરો. અમે રોટલા ખાઈ પછી ચાને જઈએ અમે 10-11 વાગી તો રાતી બાપ હા એટલે અમે વેળા છે ઘેર પહોંચી જઈએ ઠંડી ઓકે હારો, હા. હા રે બસ ભાઈ માર તો આટલું આ છોડીને પાકા પાયે થઈ જાય ને હજી એ બીજી પેલી છોડીને હગું આવી જાય ને થોડી બેનું એ હંગાથી વિવો કઈ નાખો એટલે મારા થોડું સસ્તામાં પટે. આમાં એના જ હગો બોલાવવાનો શું કર. હાલો એકનું તો થઈ ગયું છે. સારું હતું તો માણસ તો વ્યવસ્થિત લાગતા હતા. ભારતી બધો હાલ વ્યવસ્થિત લાગી નવું નવું હોય એટલું બધું વિચારીને કરવાનું યાર. પણ બાપાને ગમ્યું હોય તો બધું સારું થશે કે ભાઈ. બાપાને ગમે ને તને ગમે ઠીક, બીજું તો હું કે સારું આપણે આખી જિંદગી કાઢવાની એટલે સાચી વાત કર. બાપાને ગમે એ ખરું, બધું પૂછતા હતા કે જેટલું ભણેલો હો પૂનમ છે હા ના એવું બધું પૂછતા હતા. તે હા પાડી કે ના પાડ્યું? મેં તો કીધું કે મને તો ગમે હશે પણ મારા બાપાને ગમે એ ખરું, તો બાપુ જે કહીએ ખરું. એ વાત સાચી, બાપાને ગમવું જોઈએ કર. ના ના સાચી વાત. એટલે સારું હેડતાનું હતું નહીં. તારે ખાવું હોય તો ખાઈ લે, હું ઘડીક વાર આડી પડું. હા રેટા. હાય હાય કંટાળી ગયો છું. એક કોરી તો આમ મારા જવાબે શોથી શો વધા મેળવવા ને એ જ હુજ નહીં પડતી. હું હતું હું રાશ્યું તમે બોલાય એમ કહો પેલા. અલે હું કરું કે હું રાશ્યું શું હોય તમે કોઈ કરો ને હું રાશ્યું એમ કહો પેલા તો. તું ટેન્શન લઈને જે બધું હું કરું છું ને એ હારું કરું છું ને હારા માટે કરું છું. તમને હવે હું કહું તમે શરમ આવી જાય મારી બૂન આયરી. તારી બુન છે વાત સાચી તે મેં પહેરીને ઘરમાં ગાલી દીધી.
ઘરની ચો વાત કરો હો ખબર અમે એવું છે કરવાનું હોય પેલા મને કોઈ બીજું કોઈ ખબરવું નહીં તમે કરવાનું હોય એ કહો જો પેલા કરવાનું અમે એવું છે કે ભલે હું હાલ હા પાડી છે બરાબર પણ ઠેઠ વિવાહ નજીક આવશે ને એટલે ફટ દઈને ના પાડી દે એટલે મતલબ હાલ જો ના પાડવા દઉં તો એક કોરી મારો બાપો મારું લોહી પી જાય છે હા બરોબર એટલે વિવાહ નજીક આવશે નું આમ તો કારણ હું હાલ હા પાડી દઉં એટલે રોજ તારા ઘેર મારા આવતા ના ફાવા બાપાને પૂછીને એના બોના રોજ આવતા ના ફાવા મારી વાત કરો પેલા બાપાને પૂછીને કરી તું તમે જે માર કર્યું બાપ એ પેલા ભાળવા નતું પેલા એ નતું કે બાપુ હું કહીએ તારા લીધે હું આજ સુધી જેટલો મારો હગો હોય ને તારા લીધે બધાને મેં ના પાડી દીધી હે. એટલે મારા બાપો છે ને કાયા થયા છે કાર્યો બધો હગો છે ને ના પાડે છે ના મારે છેલ્લું ના પાડી દઉં તો કાયા થાય પણ હાલ ના નહીં પાડવી છેલ્લે વિવાહ કરવાના થાય ને એટલે ના પાડી દે ફટ દે કે બાપા મારા હગું નહીં કરવું મને બસ તમે કહી દો હા કે ના જવાબ આલ દો એટલે પછી તારી ચોગન કોડી તારા સિવાય લગન તો બીજા નહીં કરું બસ સાચું કહું સાચું સાચું જોજો ભાવ અલી હું મરી જાય હજુ કહું નહીં મરવા દઉં ના આજ સુધી હગો તોડી જ નાખ્યો છું બધો છે પણ અમુક તો આ ગમે થોડી તે- નખું તું કે ના નહીં પડે તો એમ કહી દો કે મને નહીં ગમતું એ બોના આવતા ના પાવા તારા ઘેર આવવા શોથી મારા રોજ એ વાત સાચી તાન પછી પણ જોજો હો લગ્ન મત કરજો હો ના કરું લે લગન તને છે વિશ્વાસ નહીં મારા ઉપર હે વિશ્વાસ રાખીને તો આટલું બધું આવ્યું તો પછી તાન નહીં કરું લગન હો એ જોજો. બધું ચિંતા નહીં કરવાની તારે એ બધું જેમ હું કરું છું ને એ બધું બરોબર કરું છું હારું એડો તારે હેડ હો હો નકર પછી જીત હા નામ શાંતિથી ફોનમાં વાત કરજે પાછી હારું હેડો આખો દાડો લડાઈ ના કરતી હોય ને હો એ હાર હા. હાય હાય ગમે તે કરીને ભાઈ આમ થે આમ કરીને હોટા મેળવવા પડે કામ દાખા થાય પાછા હા ખરેખર એવી ઠંડી પડે છે તમને નાવાનો ટાઈમ મળતો નહીં એક તો વેવૈયા બોલાયા છે ખરા ટાઈમે કશો વાંધો નહીં હા, વેવાઈનું ખબર પડવાની છે કે આપણે હાથ પગ ધોયા છે પોલીસ વાળી રૂપો અરે હું અહીંયા આવ્યો લ્યા આહા એ તું તો ભાટકા જેવો લાગે છે જો લાગુ કે બેવાઈ નહીં દઉં તો મન તો તારો હરખ વાતો ખરેખર વટ પડશે હા ઓવા વેવાય તો વિચારમાં પડશે હો ભાઈ ચમ કે મારું બેટું વેવાય આટલા બધા તૈયાર થઈને આવ્યા છે તો એવો છોકરો છે તૈયાર થઈને આવશે પૈણવા હા પેડવા કેવો થઈ રહ્યો છે આ બાપ એવો શોખીન છે તો છોકરો કેટલો શોખીન રહી જાય માતાજી જા. અને હા હું એ શીખી દીધો તૈયાર થઈને આવશે તારે હા અને આ તો કીધું નવો લઈ આવ્યો અને કીધું મોરવાઈને બે જણા જે વેવાઈના ઘેર ઓવા. બે જણા તૈયાર લાગક ભાઈ આવ્યો વેવાઈ આવ્યો પણ હું તો પેલો પાડે તો હું કરું કે હું તો મોરવાઈ છે ચાલે તને તો દોનમાં તારા ઓલે કુર્તો લેવાડો છું જબરજસ્ત કુર્તો હા તાને મારે આ હોલે જીલ છે નહીં ધરતી મારી એકલતાનો બારો ચાર જુગોના જેવળો તાજે એક રે દિવસ મારો હવે હેડ રે મોરવાઈ હે બૂટ કાઢો બૂટ કાઢો બૂટ કાઢો પહેલી વખત આવ્યો પાછો ઘેર હું તો પહેલી વખત આવ્યો ઘેર અરે આપડે તો વિભાઈના ઘેર છો રવાન છે સોડીને આપણા ઘેર રવાન છે અને ગરીબ ઘર મારે જોવો છે રાખ તો છે કા ના કદે અરે આ તારી મહેમાન આવી જા હા એ હા 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 દાદા વિભાઈ છે વિભાઈ કેમ છે ગયો બસ કેમ ચાલે છે ક્યાં જઈ ભાવ કીધું માર તો ભાવ ક્યાં જઈ કીધું જતો હોવા તો મરવા કીધું જવું જ છે ગમે તે ઘરમાં કીધું જવું જ છે પાટી મજબૂત લાગે છે પાટલી એટલે તો નતું કીધું મેં હા શું જોવું નહીં પડે મારે 20 વીઘા જમીન બોર મારે તો હાલતા છોડીને તો શાંતિ થઈ જાય લ્યો. શાંતિ હું તો હરાકે મારતો બાપરો, નહીં. કોર્ટમાં તો એ જુઓ તો ખરા દોરા ઓહ! પાડી પેલા તો. ઓહો. સોડી ગણવા છે મારો બધો હા. ખબર ના આવે હો તારી હમ. ચિંતા ના કરતા ના હાલ 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 તો હા ઓ પાણી પાણી મંગાવો કે આ મગાવ હા પાણી લાવજે બેટા બે ભાઈ આર્યા છે
મોસો ચીવડી ગરીબ મોટી છે. ગરીબ છે પણ મૂસો તો હા? મોટી રાખ સાબરી નાબરી રોટવા જેવડી હા આ દાદી પકડ સોળી માર જોઈ તો. હું પાણી આ બાયડી ભરતો. આ બાઈ જો બાઈ આવે છે પાણી ભરતા બેટા. ઉંમર ખાસી છે નહીં હા કોણી અને વેવણ નહીં વેવણ નહીં બાપરો વેવણ હોત તો પણ જોવો તો વડવા હે તાન વેવણ તો એવું લાગે કે ભાઈ ફોટો બોલે છે. ફોટો લીધો હવે બુધાજી જોયો ફોટો આ તમારી જે કોણે લાગ્યું? શોખીન છે. લાય બાપા. હા હા અલ્યા, એ બાઈ તાને બાઈ તો હજી પાછળ છે એવું આ છે તો કે? ખાલી ટેલર જ આવ્યું આમ તો કીધું કેમ આવો આવ્યું બાપ હા ચાલ માં બધું તૈયાર કરીને જ મેલ્યું. હા મજામાં હવે મજામાં બેટા ચાલ ચાલ બેટા ચાલ ચાલ. હા હલો તો તારો ભાઈ રાખે બો બાપ આટલું બધું દા મોન રાખ રકેબ બીજી લેતા જ. લાવો બાપા. રકેબ લેતા જ બીજી. પણ આને નહીં પીતા પીવું છું યાર હા? ના, તો ના, ના. આ લે, આ તો એટલે હાર હું હારું જા બેટા. મારી બંધ કરી તો એટલે આ તો ટીચો હો પાછા હા 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 એટલે મારે તમે બી હાથું ઘેર હોય એવું નહીં કરવાનું હોય બી વહી ગઈ ને મહેમાન ગતિ આવે. મમ્મી કો તમે બંધ નતો કર્યું વચમાં પાછું થાય ને કે સારું સારું હા, ચાલુ કરવું પડે મહેમાન ગતિ આવું ના રાખાય પછી હા અપમાન થાય સંસ્કાર લ્યો બા. હા લાય લાય બેટા હા લ્યો કોઈ સાધન નહીં ના હતો તે? ના હે? આ પેલું તો બાઈક માં હા, હા, હા. હું ચા મિલે તૈયાર કર્યો હું વાટ જ જોઈ રહ્યો તો મેં કીધું તમે મહેમાન આવો કે એટલે કીધું તૈયારી હવેલી રાખજો પાછા ના, ના, ભાઈ કીધું તૈયારી હવેલી રાખજો ના, ના, આગળ. તૈયાર જ છે બધું. ઉનાળો બેહવા નહીં દેવો હા. બિલકુલ નહીં બેહવા જો મોડવી વાળાને તો કહી દીધું છે. હા? મોડવી વાળાને તો કહી દીધું છે. મેં એમ તો કહી દીધું છે પેલા મારે તો આ વખત બેન્ડ બોલાવું બેન્ડ હા. વાહન ધોવાવાળાને બધું કહી દીધું છે. ફોન લાગતો નહીં છે ખબર. હાલો. કોઈ નહીં, આ ખાઈને બેઠી હતી, ઊંઘી હતી, પેટમાં દુખાતું હતું તો પછી હું ઊંઘમાંથી ઉઠી જ મેલાઈ જઈને ફોન કરું અને બાપા આવ્યા હતા ને. ઓ વાહ, ઓ બાપા આવ્યા હતા તે કોઈ નહીં, આપણો તો એવો નગાર તો શું વાત કરવાની હોય. તાન. નોકરી નહીં છે તે આજે જામ બરાબર. એ તો ઓહો બાપા તો એ તો બાપો તો એમ કહેતા હતા શું કરો બેટા મજામાં. ઓહો 500 રૂપિયા આપીને જતા વાપરવા દો મને તો. શું કરી ભારતી? નહીં વાતો કરું કે તો બને. અત્યારે વાતો એકલી કરવાની બીજું કઈ કોમ જ નહીં કહેતી તું પેલા મને ચાલ આટલું તો કરું છું. પણ તું કોઈ કોમ તો કર આખો દાડો વાતો ના તારી નવ નવાની લખા કરી તું ઇંગે પેલા નહીં બંધ આ કરો છે નહીં આ કે ઘરનું કામ કને કરી તું કરી ગમે તે તું કોમ કરીને પેલા કોમ પડી કોમ કરી પેલા બધી વાતો પછી મેં હમણાંથી વધારે ભાઈ જીવે વાતો એડા. ઓય કોમ બોમ કરવું નહીં ખાલી વાતો કરવી હાલો આ દક્ષા હમણાંથી બહુ બોલાવે અમૃતું નતું બોલતી પણ હમણાંથી તો જેટલો પાવર આવ્યો છે. હાર હું પછી ફોન કરતો મને. હા હા અમુ મજા આવશે મારો કાળો લાયો અને હભળવાની મજા આવશે કે મીરાને વાજા શબ્દો રે વાળા બાન મીરાને વાજા ગીરધારી વાળા બાન એવી તાળી રે પાડી રે મીરાને રોમની આવી બધી મજા આવશે ભાઈ ગમે તે પણ લાયો કેટલી વખત કીધું તું ગામમાં પાછો જોપા બેસીને ફેરી અને આમ કઈ જઈને તે બતાવો ને કોલું મારો ગમે તે પણ છોકરો ફોન લાયો એમાં પાણી વાળવા જાઉં તોય મજા આવશે મને શીખવાડ છે તાને બાજુ બાપા અલે હા કારું તું લાયા બેટા આટલા રૂપિયા તો લાવ્યું શેર પાર્ટી લાવ્યું તું બસ શેર પાર્ટી લાવ્યું ચમ આ ફોન લાવ્યો મને તું ચાલતો કે મને ભજન વાપરવા ફોન લાવ ફોન લાવ તમારો ને ફોન નહીં લાયો પેલી ઓલી લાવ્યો મંગાયો તો ને અત્યારે જમવાનો છે તે આલવો પડો તમને તો લાવી આલું છું શાંતિ રાખો પેલા મહેશાન ફોન કરું તે વ્યવસ્થિત આલી દે તો લાયા આલો ઈકન ફોન આલો 20,000 ના પછી 25,000 ના ક્યાં ફોન આલો બાપા ઓલે 5,000 રૂપિયા ખર્ચ છો નહીં તમે નતું કીધું જે જોવાય લઈ આવજે સારું મેડમ લાવ્યો ત્યાં લે એમ એટલો ફોન આવતો કારણ કે પાછું જમવાનો છે બાપા હવે આલે છે અને માથી હગું થયું છે તાને. પાછું અને તો ના આલે ને તો પાછું કહેતો ફોને નહીં આલતા તોડી નાખે પાછો એમ કહે. ઓવા બેટા ફોન આલ દે. હું અત્યારે હાલવા જ જતો તો તે હાલ લેવું ના હોય તો તું ફોન આલ લે બરાબર હમ. અને બાયડીને કહેજે કે
હા સર જે ફોન પાછી છે પસારી રહી બી સળંગ પાછી ફોન ના પસાડો તમે લડો તો વળી એ વાત સાચી. હા હા, લે હો? હા લે ઠંડીનું સ્વેટર પહેરતો હતો. હું સ્વેટર પહેરતો જામ બાઈક લઈને જાઓ પેલાનું હા હો? લે ત્યાં લઈ જા કે તે બેટા પકડો હું આવું હાલ. જોયું છોકરા બદલાતા ભાઈ વાર જ નહીં લાગતી આજ સુધી બાપો કરીને ગોગડા હુકાતા હતા અને બહેરો આવ્યો તરત 25,000 મોબાઈલ લાઈને આલી દીધા બાપાનું કશું હતું. હું બાપા એકલા બોલો. કોઈ ને કીધું મારો છોકરો જેટલો ડાયો હતો ભાઈ હા ગમે તે પણ મારું છોકરું એટલે કીધું ગમે તે પણ વિવાહમાં ઉનાળામાં ઘોડા ચરવાનો છું. ગોળા સર ને બેન્ડ વાજો લાવવાનો છે લાલાવાળા કે આજ મેરે યાર કે શાદી હે એવું ના કહેવાય બાપા. આપણે તો પાલટી રાખવાની વિક્રમ ઠાકોર બોલાવો. ન ખર્ચા નહીં એટલા પૈસા અલે હે જલ્દી હેડ હો એકવાર પિયુને મળવા આવજે હો રાધા એકવાર પિયુને મળવા આવજે હો ગોરી એકવાર પિયુને મળવા આવજે. ગીત તો હારા ગાતા આવડે તમને તો. અલી ન અઢવાણી શેમ ફરે છે આ ચપ્પલ તૂટી છે મારે એટલે ને આટલે પણ ગોડી તેમાં કહેવાય ના ફોનમાં સેન્ડલ ના લેતા હોત 200-250 રૂપિયાનો. બસ 150 રૂપિયા વાળો તકલાદી આવું છું. હું તકલાદી સાદો ચપ્પલ આવજે ને આગળ 50 રૂપિયા વાળો. એવા પહેરાતો છો મસ્ત ઘડિયા વાળો લેતો હોત તું એ ગોડી ને ગોડી રહી શિકર આમ કે આવું તો હતું ખાલી ફોનમાં એક વાર કો ફોન તો બતાવો મારો. બાતે આ બધા ઘરમાં ને બરવા બધા ગોતી વાળી છો જી હારી છે. ભારતે એ ભારતી લે છો જી તો જી છો હશે એક તો પેલા રોમીનો ફોન આવ્યો છે ને એટલે ઈ જાઓ ચોક. રૂપિયા 15,000 આલે 15,000 વાળો એટલે તમે યાર 50,000 વાળો તો કીધું તું અને તમને. વિવાહ નહીં કરવાના પછી વિવાહ તો થઈ એવો કોઈ વિવાહ તો હાલ ફોન વાપર કે બકા હમુંડાના હો હાથ થઈને પેલો ડબલું લઈને ફરતી 15,000 વાળો તો નહીં ગમતો. દક્ષા ભારતી ચીલી ખોરી તને તું કે તો ખરા એક વાર કેન તો આવી મને પૂછીને તો આવી મને આ જો તા જીજુમાં માટે ફોન લાયા દેખ. નહીં જોવો લે હારો હારો દક્ષા તું તો પેલા જ- ખરું મારો હિકોડી તો શોથી હેડી આવે છે શું આ બધું શું છે એ દક્ષા આ વર્તન ચમ આવું કરો શું આ બધું એમ તો પહેલા શાંતિરાજ પેલા શાંતિરાજ જો ભારતી હવે તું ચૂપ થઈ જા વાટો તાર થોડા દાળ હું ચૂપ રહી કરવાનું શું હે દક્ષા શાંતિરાજ મગજ આમ? કે થોડી શાંતિરાજ પણ કરવાનું કહી દો જલ્દી. શાંતિ રાખો બે કહી દો. શું છે કે તમારું સાવ આ અરે પણ આ સીધી તાર બૂમ છે કે શિકર શું છે કહી દો પહેલા કહી દો ને ગામડા કહી દો જલ્દી ને કે જોવા જેવું થાય કહી દો. હું કહેવાનું એ તો કે પણ હું કહી પેલા દઉં એમને કહી કહી દો કે હું તને પ્રેમ કરું કહી દો. મને કોઈ ખબર નહીં શાંતિરાજ કે હાલ પણ બધું કરું છું શાંતિરાજ હાલ મગ- સોંતી 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 દાસી ને દાડા આઈ રોમી આ દાડા આઈ છલીકોમાં બુનને બધું કહી દો જે હોય કહી દો જલ્દી આ દક્ષા હું કે હા દક્ષા હું કે પેટમાં દુખાય છે અલી, પેટમાં દુખાય છે શરમ છે દક્ષા હું હતું કે બોલ તું તો મારી બુન હતી તને શરમ નાય હા આ બધા હું કેલ હતા ભારતી તાર હગાઈ પહેલા બધું જે હતું ને બધું મને ખબર નથી કે આ છોકરો તો જોવાય એમ બધું મેં કીધું તો બી કે આ બધા એમના જ બધા નાટકો હોય અમે પેલા અમે એકબીજાને જો કોલેજ ભેગું કરતો ને તે પ્રેમ કરતો. પણ મને કેવું તો હતું મારી જિંદગી બગાડવાનો હું મતલબ હતો પણ જો જિંદગી બગાડી છે મેં હજી જિંદગીમાં આયા પેલા વગર બે મારી કોઈને કઈ વિચાર નહીં કરું પાડી દે હોય પાડી દે શાંતિરાજ બકા. આટલી શરમ નાય ભારતી શાંતિરાજ તું શાંતિરાજ આ બધું થા હાલ તો કશું નહીં કે પ્રેમ બેમ ભારતી 2.5 વર્ષથી હું કોલેજ કરું મારો સંબંધ કઈ ના પછી આ વાત કરતા એના હતા પહેલાનું બધું વાત ચાલુ હતી અમારા એના કેટલા દાડાથી વાત ચાલુ હજી સંબંધ કરો તોય ચાલુ હતી હા ચાલુ હતી જો વાત વાત કરતા કરી એના ટાઈમ પછી વાત નહીં કરી જી. જૂઠું જૂઠું મત બોલો આટલા આવો. આટલાથી તમે પેલા આટલા આવો રોડ ઉપર હા આ બધું શું એ અમે આ બાજુ આ શું હતું બધું કેજી કોલેજમાં મેં હતા એટલે 3 વર્ષથી અમારું રિલેશન હતું એમ એ 3 વર્ષ થયો 3 વર્ષ થયો તો તી મને મતલબ કહેવાનું આમ યોગ્ય જ ના સમજ્યું પણ ભારતી એમ કીધું એમ સમય જોતા હું પણ દક્ષા આ તમારી જિંદગીનો સવાલ હતો માર જોડે મને જોવા આવ્યો તો આમ તાર મગજમાં એટલું તો આબુ જો કે મારી બુનની જિંદગી બગડાતા આમ લગી ને મારી એક વખત આમ ચિંતા નથી થઈ મને શી ખબર કે આવું કરશી મેં કીધું ના પાડશી મને હા પાડી દીધું મને કે ઓમ ને તેમ ને બધી ઉલટી સીધી વાતો હું રોજ વાતો કરતી હતી ને કરતી હતી, પણ હું એ તારું એમ જેટલી વખત આપણા ઘેર આવીને જા તું મને જવાબ આલ એક વખત તી મને વાત કરી આ
અરે તારી બધી વાત સાચી પણ તું તારા હવે એનું ઘર તાર મોડું હોય ને તો તું મળ મારા એની આજે જો પાર્થિવ વચ્ચે હતું એ બધું ભૂલી જા અને તું હવે એની જિંદગી તમે બે ખુશ હોય ને તો બસ હું તમારા લોકોથી દૂર થઈ જાઉં બસ. તાર માટે આખી જિંદગી માર મૂકી દીધી મેં ભણવાનું પડી મૂક્યું આમ યાર મેં મારું વિચારવાનું બંધ કરી દીધું તારા કારણે. પાર્થિવ તમે ખુશ રહો બસ હવે. મારે એની જરૂર નહીં. હું એ વ્યક્તિ હંગાત લગ્ન બિલકુલ કરવા માંગતી નહીં. હું ચોખ્ખું કહી દઉં હું તમારા હંગાત બિલકુલ લગ્ન કરવા માંગતી નહીં. હવે તમારે ઓનર રાખવી તોય રાખો ને બીજી રાખવી ને તોય રાખો. અને હું તો એક હું મારી બુનની જિંદગી નહીં બગાડવા દઉં. હું મારી બુનની જિંદગી નહીં બગાડવા દઉં. એ તારાથી હત્તારો મેં તારાથી ચડિયા તે આમ લાઈન બેહાર તને ચો ખબર હજી મારી દારો પણ હું છોડે નહીં. તને યાદ રાખજે તું મારી ને મારી બુનની બેવાની જિંદગી બગાડી તો પ્લાસ્ટિક કીડા પડશે ને ભગવાનની દિશા દક્ષિણ રવા દે એમાં ના લાગ મોઢે ના લાગવાનું હોય. ખબર ઝાપોટી નાખો બધી બાજુ લાડવા ખાવા હેડ. ભાઈ નાખ્યો બાપા કંટાળી ગયો છું ઘેર બાપાને હું જવાબ આલો એક વાર ફોન ને બોન બધું લઈને આવ્યો તો મોત જી ખોટું આ ડબલ સાઈડ કનેક્શન જોડી જિંદગીમાં ના જોડાય ડબલ કનેક્શન ભાઈ કમારી ગયા હો હા ઘેર જઈને બાપો મહી નાખશે ને એક કોઈ વાર છોડી નાખશે